વલસાડના મદનવાડ ખાતે નવા ક્રિકેટ બોક્સનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું। રવિવારના 1 કલાકની મળતી માહિતી મુજબ વલસાડ ખાતે ક્રિકેટ રસિયાઓ માટે નવું નજરાણું ઊભું કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ ક્રિકેટ બોક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં નાણાં અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ક્રિકેટ બોક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પૂર્વ CWC ચેરપર્સન સોનલબેન સોલંકી સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ક્રિકેટ બોક્સનું દીપ પ્રાગટ્ય કરી નાણામંત્રીના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। લોકાર્પણ બાદ કનુભાઈ દેસાઈ ક્રિકેટ પણ રમ્યા હતા। લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વલસાડની જનતા ઉપસ્થિત રહી હતી। આપણે અત્યારે જોઈ રહ્યા છે કે વલસાડ ખાતે આજે સ્ટ્રાઇકર એરિના એટલે કે ટર્ફ ક્રિકેટ, જેમાં મેદાન મોટું ન હોવા છતાં પણ દરેક વ્યક્તિ પ્રેક્ટિસ કરી શકે, રમત રમી શકે અને પોતાની જે ટેકનિક છે તેને આગળ વધારી શકે, અહીંયા ટ્રેનિંગ પણ લઈ શકે, એ રીતનું આયોજન વલસાડ શહેરને સૌપ્રથમવાર જે તેજસભાઈ સોલંકી પરિવાર અને સોનલબેન દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે, એ માટે સમગ્ર પરિવારને અભિનંદન આપું છું અને સાથે સાથે આ યુવાનો માટે એક ઉત્તમ સ્થળ બની રહેશે અને વલસાડના યુવાનો રમતમાં વધુ ને વધુ આગળ વધે એવી શુભેચ્છા।